સાથે હું છું દાનવી માલી। વાત કરીએ સમાચારની તો ગાંધીનગરમાં શાળાએ જતા નિર્દોષ બાળકો અકસ્માતનો ભોગ બન્યા છે। તો બાળકોની ચીચિયારીઓથી ગાંધીનગરનું ચ સર્કલ ગુંજી ઉઠ્યું હતું। ગાંધીનગરના ચ સર્કલ નજીક એક ખાનગી બસે સ્કૂલ વાહનને અડફેટે લીધી ત્યારે બસે ટક્કર મારતા સ્કૂલ વાહને પલટી ખાધી, જેથી 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે। સમગ્ર અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની જાણ થતાં ગાંધીનગર ઉત્તરના ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલ હોસ્પિટલ પહોંચી ગયા છે અને બાળકોની તબિયતની પૂછપરછ કરી હતી। સ્કૂલ વાન પલટતા બાળકો તમામ જે છે ઇજાગ્રસ્ત થયા છે। બાળકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો ખાનગી બસે ટક્કર મારી જેના કારણે આ સ્કૂલ વાન પલટી ખાધી હતી અને આ તમામ બાળકોને ઈજા થઈ હતી। તમામ ઇજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ત્યારે તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। ગાંધીનગરના ચ સર્કલ પાસે આ સર્કલ નજીક આ ઘટના સમગ્ર છે તે બની છે। તેમાં ખાનગી બસ દ્વારા એક સ્કૂલ વાનને ટક્કર મરાઈ હતી અને સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે તમામ સ્કૂલ વાનની અંદર બેઠેલા તમામ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે। આ તમામ વિદ્યાર્થીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે। તેમની સારવાર અત્યારે હોસ્પિટલમાં થઈ રહી છે। ત્યારે ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલ પણ હોસ્પિટલ પહોંચી ગયા છે અને બાળકોની તબિયતની પૂછપરછ તેમણે કરી હતી। વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે ગાંધીનગરમાં સ્કૂલની વાન સાથે અકસ્માતની આ ઘટના બની છે અને વાન પલટી ખાઈ ગઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓ આ અકસ્માતનો ભોગ બન્યા છે। આ તમામ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે અને હાલ આ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સારવાર અર્થે તેમને ખસેડવામાં આવ્યા છે। સ્કૂલ વાન પલટતા 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે। આ તમામ ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ત્યારે ખાનગી બસની ટક્કર દ્વારા આ વાન પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે સ્કૂલ વાનમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે અને આ તમામ વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયા છે। મારા બાળકો કેન્દ્રીય વિદ્યાલયમાં ભણે છે, તો એમની વાન ચ સર્કલ પાસેથી પસાર થતી હતી। એક લક્ઝરી બસ આવી વહેલી સવારે અને બંને વચ્ચે ટક્કર થઈ ગઈ। તો વાન 1-2 પલટી મારી ગઈ। અંદર બહાર એક છોકરાઓ બેઠા હતા, તો એ બધા અને મતલબ ઇન્જરી થઈ છે। એક છોકરો ઘણો થોડો સિરિયસ છે, તો એને અમદાવાદ રિફર કર્યો છે। બાકી જે 11 છોકરાઓ છે એ લોકોને સારું છે અને માઇનોર ટ્રીટમેન્ટ ચાલી રહી છે। અહીંયા ઇમરજન્સી વોર્ડમાં એ લોકોને સવારે લાવવામાં આવ્યા હતા। ડૉક્ટરો અને સ્ટાફ અને નર્સ બધા ઘણો સપોર્ટ રહ્યો એ લોકોનો। કેન્દ્રીય વિદ્યાલયમાંથી પ્રિન્સિપલ સાહેબને બધા આવી ગયા। અહીંયાના લોકલ જે સમાજ સેવકો છે બધા પણ હાજર હતા, તો ઘણો સપોર્ટ રહ્યો બધા તરફથી। કોંગ્રેસના ગઢમાં જ કોંગી નેતાનું શક્તિ પ્રદર્શન। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નારાજ, ત્યારે દિયોદર પાલનપુરની ટિકિટ વહેંચણીથી નારાજગી વ્યક્ત કરાઈ છે। તો નારાજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું શક્તિ પ્રદર્શન ભરતસિંહ વાઘેલાએ દિયોદરના ફોરણામાં યોજી છે બેઠક અને મોટી સંખ્યામાં સમર્થકો આ બેઠકમાં હાજર પણ રહ્યા। ત્યારે જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો પણ ત્યાં હાજર રહ્યા છે। સાથે નારાજ ભરતસિંહ કોઈ નિર્ણય લે તેવી પણ શક્યતાઓ દર્શાવાઈ રહી છે। દિયોદર પાલનપુરની ટિકિટ કપાઈ છે ત્યારે નારાજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું શક્તિ પ્રદર્શન યોજાઈ રહ્યું છે। ભરતસિંહ વાઘેલાએ દિયોદરના ફોરણામાં બેઠક યોજી છે અને આ બેઠકમાં તેઓ કોઈ મહત્વનો નિર્ણય પણ લઈ શકે છે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે। તો એક બાજુ ચૂંટણીનો માહોલ યથાવત છે, તેવામાં ઘણા નેતાઓ છે જેમની ટિકિટ કપાઈ છે, જેના કારણે તેઓ નારાજ થયા છે। ત્યારે કોંગ્રેસના ગઢમાં કોંગી નેતાનું શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે। તો દિયોદર પાલનપુરની ટિકિટ વહેંચણીમાં તેમની ટિકિટ કપાઈ છે ત્યારે નારાજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું શક્તિ પ્રદર્શન યોજાઈ રહ્યું છે। ત્યારે કોંગ્રેસના ગઢમાં કોંગી નેતાઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને આ બેઠક જે આજે તેમણે યોજી છે તે બેઠકની અંદર તે મહત્વનો કોઈ નિર્ણય પણ લઈ શકે છે તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ રહી છે। મહત્વના સમાચાર, નારાજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું શક્તિ પ્રદર્શન। તો ભરતસિંહ વાઘેલા દિયોદરમાં ફોરણામાં બેઠક યોજી છે અને આ બેઠકની અંદર તમામ તેમના સમર્થકો પણ હાજર રહ્યા છે। ત્યારે જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો પણ ત્યાં હાજર રહ્યા છે અને કોંગ્રેસના ગઢમાં ત્યારે તેઓ કોંગી જે નેતા છે તે અત્યારે નારાજ થયા છે અને નારાજ થવાના કારણે તેઓ બેઠક યોજી રહ્યા છે। બેઠકમાં તેઓ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય પણ લઈ શકે છે, તેને લઈને ઘણી શક્યતાઓ છે। નારાજ જિલ્લા કોંગી નેતાનું શક્તિ પ્રદર્શન, ભરતસિંહ વાઘેલાનું શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે। નારાજ ભરતસિંહ કોઈ પણ નિર્ણય લે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે। ત્યારે એક બાજુ ચૂંટણીનો માહોલ યથાવત છે ત્યારે ઘણા બધા નેતાઓની ટિકિટ કપાઈ છે, તેમાંથી ટિકિટ કપાતા ઘણા નેતાઓ
તો ટિકિટ કપાતા ઘણા બધા નેતાઓ નારાજ થયા છે અને આ જ મુદ્દે વધુ વાત કરવા અમારી સાથે ફોનલાઈન પર કિશોર જોડાઈ ગયા છે। કિશોર, ભરતસિંહ વાઘેલા નારાજ થયા છે અને નારાજ થવાના કારણે તેઓ બેઠક પણ યોજી રહ્યા છે અને બેઠકમાં તેઓ કોઈ મહત્વનો નિર્ણય પણ લઈ શકે છે। શું છે વધુ માહિતી? જી ચોક્કસથી કોંગ્રેસના જે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા છે તેઓ જે છે તે કોંગ્રેસ પાર્ટીથી નારાજ હતા। તેમની માંગ હતી કે પાલનપુરમાં જે ચાલુ એમએલએ છે તેમને બદલવામાં આવે, તે ઉપરાંત દિયોદરમાં તેમને ટિકિટ આપવામાં આવે। આ જે બંને સીટો છે આ બંને સીટો ઉપર ટિકિટો વહેંચણી મામલે તેઓ નાખુશ હોવાથી તેઓ 2 દિવસ પહેલા કોંગ્રેસના મોવડી મંડળને અમદાવાદ મળવા પણ પહોંચ્યા હતા અને ત્યાં પણ રાજીનામું આપવાની વાત કરી હતી। અને આજે ભરતસિંહ વાઘેલા દ્વારા પોરણા ગામની અંદર એક શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે। આ શક્તિ પ્રદર્શનની અંદર બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના હોદ્દેદારો અને અનેક કોંગ્રેસના હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર છે। અને આજે જે ભરતસિંહ વાઘેલા છે તે મહત્વનો નિર્ણય લેવાના છે। તેઓ હવે કોંગ્રેસ સાથે રહેશે કે નહીં રહે તેને લઈને આ મહત્વનો જે નિર્ણય લેવાનો છે તેને લઈને આ બેઠક અત્યારે યોજવામાં આવી છે। જે કિશોર જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। तो तेरे अनुराग ठाकुर संबोधन कर रहा है, सीधा देशों ત્યાં। दूसरी वैक्सीन विदेशों से 40-40 साल तक आयात की जाती थी, यहाँ बनती नहीं थी। लेकिन ये तो गुजरात से आए मोदी जी थे जो देश के प्रधानमंत्री बने, ताली किस बात की बजा दी? इसी बात पे बजा दी कि गुजरात में मोदी जी दिए। अरे अब दुगनी ताली बजानी पड़ेगी क्योंकि मोदी जी ने समय से पहले एक नहीं 2 वैक्सीन बनाने का काम भी कर दिया भारत की सरकार ने। और आपको 2 नहीं 3 वैक्सीन बिल्कुल मुफ्त में लगवाने का काम किया तो मोदी सरकार ने। आप में से वैक्सीन किस किसने लगवाई? जिसने 2 लगवा दी जरा दोनों हाथ खड़े कर दे। जिनको कुर्सी नहीं मिले मेरे भाई आपने नहीं लगवाई तब भी हाथ खड़ा करते। अरे नेता को कुर्सी ना मिले तो नाराज होगा, आप क्यों नाराज हैं? अगर वैक्सीन मुफ्त में लगी तो हाथ खड़ा कर दो मेरे भाई, अगर लगी है तो लगी है। अगर मुफ्त में मिल गए तो जरा मोदी जी के लिए 2 ताली भी बजा दो। यही नहीं हुआ गणपत भाई, मोदी जी ने तो जो दुनिया का कोई देश नहीं कर पाया, 80 करोड़ गरीब और जरूरतमंदों को 28 महीने तक 5-5 किलो गेहूं और चावल बिल्कुल मुफ्त में देने का काम किया। 3.5 लाख करोड़ रुपया उसके ऊपर खर्च आया। 220 करोड़ से ज्यादा वैक्सीन बिल्कुल मुफ्त में लगवाने का काम किया। किसी परिवार के ऊपर कोई बोझ हमने नहीं पड़ने दिया। जान भी बचाई, महामारी से भी बचाया और भूखमरी से भी बचाया तो नरेंद्र मोदी जी ने बचाया हमारे भाइयों को। और गुजरात में तो जब मुख्यमंत्री थे, मैं तो उस समय हिमाचल से भी, क्योंकि हमारे हिमाचल के मोदी जी प्रभारी रहे 1994 से लेकर 2001 तक, बहुत लंबा समय में उनके साथ काम करने का अवसर मिला। और देखिए उस समय से लेकर मोदी जी आज तक का काम देखिए, किसी व्यक्ति के जीवन में 20 साल से ज्यादा सत्ता में हो गए हो, एक दिन की छुट्टी भी किसी ने अपने जीवन में ना ली हो। पहले गुजरात के लिए समर्पित, फिर देश के लिए समर्पित रहे। ये अपने आप में बहुत कुछ कहता है कि मोदी जी हमारे देश के लिए कितने समर्पित हैं। और मोदी जी तो ये कहते हैं कि गुजरात मेरी आत्मा है और भारत मेरा परमात्मा है। जिस व्यक्ति के ही दिलो दिमाग और सोच में गुजरात के विकास की बात हो, भारत को नई ऊंचाइयों पर ले जाने की बात हो, आप देखिए 2 दिन पहले क्या हुआ। दुनिया के जो सबसे शक्तिशाली 20 देश हैं, G20, उसकी मेजबानी का अब किसको जिम्मेदारी मिली? मोदी जी के नेतृत्व में भारत को जिम्मेदारी मिली हमारे भाइयों। अगला 1 साल दुनिया भर के देशों के लोग हमारे हिंदुस्तान आएंगे। और भाई और बहनों, इस आपदा के समय दुनिया के बड़े बड़े देशों में लाशों के ढेर लगे रहे। 1-1 साल तक लाशें दफनाने का काम नहीं हुआ। लोग नहीं मिल पाते थे लाशें दफनाने तक के लिए दुनिया भर में। लेकिन ये भारत में मोदी सरकार थी
जिसने भूखमरी और महामारी से बचाया भी और नई रिफॉर्म्स लाकर, नई नीतियां लाकर हिंदुस्तान में दुनिया का सबसे ज्यादा निवेश लाने का काम भी किया और दुनिया में सबसे तेजी से बढ़ने वाली अर्थव्यवस्था भी भारत को बनाने का काम किया। लेकिन हमें यहां रुकना नहीं है। गुजरात का विकास मतलब भारत का विकास है। जितना गुजरात आगे बढ़ेगा उतना भारत आगे बढ़ेगा। इसलिए गुजरात में तो डबल इंजन की सरकार चाहिए। हमें भारत को आगे बढ़ाना है कि नहीं बढ़ाना है? किस किस को लगता है बढ़ाना है? अगर आपको लगता है गुजरात को आगे बढ़ाना है तो हमें कमल का बटन दबाकर गणपत भाई को जिताकर फिर भारतीय जनता पार्टी की सरकार को बनाना, क्योंकि गुजरात जीतेगा तो भारत आगे बढ़ेगा। और गुजरात तब जीता है जब भारतीय जनता पार्टी जीतकर गुजरात का चहुमुखी विकास करवाती है। मेरे भाइयों को मैं दो बातें आपके साथ जरूर करना चाहता हूं। आखिर ऐसा क्या किया मोदी जी ने? मैंने देखा गुजरात में तो कई हिस्से ऐसे थे जहां पानी नहीं आता था। अगर देश का सबसे बड़ा डैम कहीं पर बना तो सरदार सरोवर डैम नरेंद्र मोदी जी की सरकार ने बनाया। बहुत सारे लोग ऐसे जो सरदार सरोवर डैम का विरोध करते थे, बहुत सारे थे जो उसके पक्ष में खड़े थे। आज देश में दुनिया की सबसे बड़ी प्रतिमा कहीं पर बनकर तैयार हुई तो सरदार पटेल की एकता नगर में जाकर वहां भी प्रतिमा तैयार। आज वो एक आकर्षण का केंद्र बना है, दुनिया के लिए पर्यटन का केंद्र बना है, दुनिया के लिए मीटिंग्स का केंद्र बना है। मोदी जी ने तो गुजरात को एक मॉडल के रूप में देश के सामने खड़ा कर दिया। और मैं मोदी जी की योजनाओं के बारे में पूछ रहा था, चाहे हम बालिका शिक्षा की बात करें, गुजरात में शिक्षा प्रचार कार्यक्रम हो, कृषि महोत्सव की बात करूं तो हमारे किसान कल्याण कार्यक्रम हो। गुजरात एक ऐसा राज्य है जिसने डबल डिजिट कृषि के क्षेत्र में विकास देखा। एक साल नहीं 10 साल तक गुजरात ने 12% ग्रोथ रेट देखी तो कृषि के क्षेत्र में देखी। मेरे भाइयों का आज उसका लाभ देश के किसानों को मिल रहा है। आज देश के किसानों की आय को दुगना करने के लिए मोदी सरकार ने जो कदम उठाए हैं, 2014 के मुकाबले 1.5 गुना से ज्यादा कीमतें भी मिल रही है। गेहूं की, धान की, दलहन की, तिलहन की, न केवल दुगनी कीमतों के अलावा दुगनी से ज्यादा खरीद करने का काम भी किया है तो नरेंद्र मोदी जी की सरकार ने किया है। मेरे भाई और बहन, इसी तरह से वन बंधु कल्याण योजना की बात करूं या फिर गरीब कल्याण कार्यक्रमों की बात करूं, ज्योतिग्राम योजना की बात करूं, गुजरात पहले राज्यों में से एक है जहां पर 24 घंटे बिजली देने का काम किया तो वो भी नरेंद्र मोदी जी की सरकार ने किया है। मित्रों, यही नहीं, हम तो भारतीय जनता पार्टी के कार्यकर्ता के रूप में हमने अपने जनसंघ के अध्यक्ष डॉक्टर श्यामा प्रसाद मुखर्जी को खोया। किस लिए? कश्मीर से धारा 370-35 से हटाने के लिए। 90 के दशक में अगर जम्मू कश्मीर में जाकर लाल चौक पर तिरंगा झंडा किसने फहराया? उस समय नरेंद्र मोदी जी ने जाकर फहराया था कि धारा 370। અને આ સાથે હાલ સમય છે એક વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત. વેલકમ બેક. તો વાત કરીએ આગળ સમાચારની. તો જે રીતે અત્યારે ચૂંટણીનો માહોલ યથાવત જામી રહ્યો છે ત્યારે ભાજપ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. સાથે ભાજપ જાહેર જંગી જનસભાનું પણ સંબોધન કરી રહી છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ નેતાઓ છે તે ઘણી બધી જનસભાઓના સંબોધન કરી રહ્યા છે. તેવામાં જો વાત કરવામાં આવે તો કચ્છ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની અંદર જનસભા જે છે તેનું સંબોધન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગયા વર્ષની ચૂંટણી કરતાં ગયા વખતની ચૂંટણી કરતાં આ વખતે ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધી કહી શકાય કે ક્યાંક ભાજપ અને કોંગ્રેસનો જ અત્યાર સુધી વધારે વર્ચસ્વ હતું, પરંતુ ભાજપની સાથે સાથે કોંગ્રેસ અને હવે ક્યાંક ટક્કરમાં આમ આદમી પાર્ટી પણ આવી રહી છે. ત્યારે ભાજપની તૈયારીઓ ખૂબ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ભાજપ ઘણી જગ્યાએ અલગ અલગ બેઠકો પણ કરી રહી છે. ત્યારે જોઈ શકાય છે કે જેમ 3 સીએમ જે છે તે અલગ અલગ જનસભાનું સંબોધન કરવાના છે. તેમાં જ વાત કરવામાં આવે જો સીએમ યોગી આદિત્યનાથની તો તેઓ પણ સંબોધન કરવાના છે. ત્યારે રાજકોટમાં સીએમ યોગીનું જે છે આગમન થઈ ચૂક્યું છે. ત્યારે મોરબીમાં સીએમ યોગી સભાનું સંબોધન કરવાના છે. ત્યારે સાથે જ જે લોકોને ટિકિટ મળી છે તેમનો પણ સાથ સહકાર આપવાના છે અને તેમની સાથે તેમને
તો રાજકોટમાં સીએમ યોગીનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે અત્યારે હાલ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। તમામ જે લોકોને ટિકિટ આપવામાં આવી છે તેમની સાથે તેમના સમર્થકો પણ જોડાઈ ગયા છે। જે રીતે જોઈ શકાય છે સુરતના દ્રશ્યો, તો સુરતના માંગરોળમાં પણ જનસભાનું સંબોધન કરવામાં આવ્યું હતું, જ્યાં અનુરાગ ઠાકોરે આ જનમેદની જે છે જે ઉમટી છે તમામનું અત્યારે સંબોધન કર્યું હતું અને તમામને આવનારી ચૂંટણી જે અત્યારે છે ચૂંટણીને લઈને તેમણે ઘણા વાયદાઓ કર્યા છે, ઘણી વાતો કરી છે। ત્યારે કહેવાય કે અત્યારે જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, એટલે કે તમામ લોકો ઈચ્છી રહ્યા છે કે તેમની પાર્ટીને જ વોટ આપવામાં આવે, ત્યારે ભાજપ પૂરજોશમાં તૈયારી કરતું દેખાઈ રહ્યું છે। ત્યારે અલગ અલગ 3 જે સીએમ છે તેઓ પણ અલગ અલગ જગ્યાએ જનસભાનું સંબોધન કરશે, જેમને ટિકિટ અપાઈ છે તેમની સાથે તેમને સાથ સહકાર આપશે, તેમને પ્રોત્સાહિત કરશે અને તમામ સમર્થકો છે, કાર્યકર્તાઓ છે તે પણ જોડાયા છે તેમની સાથે। ત્યારે જોઈ શકાય છે એક બાજુ દ્રશ્યોમાં કે રાજકોટમાં સીએમ જે છે યોગી આદિત્યનાથ તેમનું પણ આગમન થઈ ચૂક્યું છે। ત્યારે અત્યારે તડામાર આજે તૈયારીઓનો જોર છે ચાલી રહ્યો છે। ભાજપ 2022ની આ ચૂંટણીમાં કહી શકાય કે ઐતિહાસિક જે છે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરવાની તૈયારીઓમાં લાગી ચૂક્યું છે। ત્યારે 89 બેઠક, 40 નેતા અને 82 અલગ અલગ જનસભા જે છે તેમનું સંબોધન કરવામાં આવી રહ્યું છે। ત્યારે તમામ જે નેતાઓ છે તે અત્યારે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે। જેપી નડ્ડા પણ પ્રચાર કરી રહ્યા છે ચૂંટણીને લઈને। આ તમામ જે નેતાઓ છે પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે। જેમ કે જોઈ શકાય છે એક બાજુ દ્રશ્યો સુરતના છે ને એક બાજુ સીએમ યોગી આદિત્યનાથ કે જો અત્યારે મોરબી કહી શકાય કે મોરબી તેઓ પહોંચી ગયા છે, મોરબી જનસભાનું સંબોધન કરશે। રાજકોટમાં હાલ તેમનું આગમન થઈ ચૂક્યું છે અને તમામ જે અત્યારે અલગ અલગ નેતાઓ છે તેઓ અત્યારે જનસભાનું સંબોધન કરી રહ્યા છે। તો 82 અલગ અલગ સ્થળો પર આ જનસભા જે છે તેનું સંબોધન કરવામાં આવી રહ્યું છે। તમામ લોકો જે પણ તમામ નેતાઓ છે તે તમામ લોકોને પોતાની તરફ ખેંચી રહ્યા છે। ત્યારે અત્યારે જોઈ શકાય છે સીધા દ્રશ્યો રાજકોટથી। રાજકોટમાં સીએમ યોગી આદિત્યનાથ પહોંચી ગયા છે, તેઓ જનસભાનું સંબોધન કરશે, તેમના જ સાથે જેમને ટિકિટ આપવામાં આવી છે તેમનું સમર્થન પણ કરશે, તેમની સાથે તેમને પ્રોત્સાહિત કરશે। ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે અત્યારે જેમ સીએમ યોગી આદિત્યનાથ પહોંચી ગયા છે રાજકોટ એરપોર્ટ પર, તેમનું આગમન થઈ ચૂક્યું છે, તેઓ જઈ રહ્યા છે અત્યારે ન્યૂઝ 18 પર સુપર એક્સક્લુઝિવ આપ જોઈ રહ્યા છો તેમ સીએમ યોગી આદિત્યનાથ રાજકોટ પહોંચી ગયા છે। તો એરપોર્ટ પર અત્યારે તેઓ પહોંચી ગયા છે, તેમને અત્યારે ત્યાંથી તેઓ જઈ રહ્યા છે। આગળ તેમના કાર્યક્રમની વાત કરીએ તો તેઓ જનસભાનું સંબોધન કરવાના છે, સાથે જેમને ટિકિટ મળી છે તેમની સાથે તેમને સાથ સહકાર આપવાના છે, તેઓ ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર કરવાના છે। ત્યારે તમામ ભાજપના નેતાઓ અત્યારે ખૂબ જ તડામાર તૈયારીઓ શરૂ કરી રહ્યા છે અને આજ મુદ્દે વધુ વાત કરવા મારી સાથે ફોન લાઈન પર અંકિત જોડાઈ ગયા છે। અંકિત, સીએમ યોગી આદિત્યનાથ રાજકોટ એરપોર્ટ પર પહોંચી ગયા છે, ત્યારે આગળ શું તેમનો કાર્યક્રમ હશે, કેવી રીતે તેઓ અત્યારે જનસભા જે છે તમામ તેમનું સંબોધન કરવાના છે, શું છે વધુ વિગત? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઝંઝાવાતી જે પ્રચાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે ને આ ઝંઝાવાતી પ્રચારને અંતર્ગત જ કહી શકાય કે મોરબીની અંદર 3 જેટલા મુખ્યમંત્રી છે તે આજરોજ મોરબીની મુલાકાતે છે। ત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે થોડીક વાર પૂર્વે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે તે ચાર્ટર્ડ પ્લેન મારફતે રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા છે અને હાલ અત્યારે તેઓ એક કારમાં પણ બેસી ચૂક્યા છે। સાથોસાથ સુરક્ષા બંદોબસ્ત પણ છે તે ગોઠવી દેવામાં આવી છે। મોરબી શહેર અને જિલ્લાની જો વાત કરવામાં તો યોગી આદિત્યનાથ પણ છે, સાથોસાથ વાત કરવામાં આવે તો શિવરાજસિંહ ચૌહાણ છે તેમજ ભૂપેન્દ્ર પટેલ છે તે પણ પ્રચારની અંદર જોડાવાના છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો આજરોજ રાજકોટની જે પૂર્વ બેઠક છે એટલે કે વિધાનસભા 68 છે ત્યાં ઉમેદવાર ઉદય કાનગડના પ્રચાર અર્થે કહી શકાય કે જેપી નડ્ડા છે તે પણ આવવાના છે। સાથોસાથ રાજકોટ વિધાનસભા 70 એટલે કે દક્ષિણ વિધાનસભા બેઠક પરના ઉમેદવાર રમેશ ચિલાડાની પ્રચાર પ્રસાર અર્થે ખુદ CR પાટીલ આવવાના છે। સાથોસાથ રાજકોટ પશ્ચિમ કે જે હાઈ પ્રોફાઇલ બેઠક માનવામાં આવે છે ત્યાં ડોક્ટર દર્શિતા શાહના પ્રચાર માટે ગોરધન ઝડપિયા છે તે પણ આવવાના છે। એટલે કે આમ જોવા જઈએ તો કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે કોઈ એક જ દિવસે મોરબી શહેર અને જિલ્લાની મુલાકાતે 3 રાજ્યના મુખ્યમંત્રીઓ આવી રહ્યા છે। જી અંકિત, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।